ધાનેરાના કારગિલ 3 રસ્તા પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 4 લોકોને ઈજાઓ પહોંચી છે. ધાનેરાના કારગિલ 3 રસ્તા પાસે ધાનેરાથી રાજસ્થાન તરફ જતી એક કારના ડ્રાઈવરની ગફલતભરી રીતે ડ્રાઈવ કરતા તે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જેમાં બેઠેલા 4 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી ડિવાઈડર અથવા ડિવાઈડરના થાંભલે અથડાવાના અકસ્માતો વધુ બની રહ્યા છે. ત્યારે ધાનેરામાં બુધવારે સાંજના સુમારે એક કાર ચાલક પોતાની કાર લઈને કારગિલ 3 રસ્તાથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઈવરે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને અથડાઈ હતી અને તેમાં બેઠેલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લાવાયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડૉક્ટર મયુર શ્રીવાસ્તવ તથા ડૉક્ટર કિરણ ગુર્જર દ્વારા સારવાર કરવામાં આવી હતી અને જેમાં 2 લોકોને વધારે ઈજાઓ હોવાથી તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.